આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025-26માં એસસી કેટેગરી અને એસટી કેટેગરી માટે એટલે કે કેટેગરી નંબર 11 માટે પોતાના બાળકનું એડમિશન આ વર્ષે 2025માં કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીંયા આપ સ્ક્રીન પર જુઓ છો 2025-26માં આ વર્ષે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો એસી અને એસટી કેટેગરી માટે જન્મનું પ્રમાણપત્ર, બાળકનું જન્મનું પ્રમાણપત્ર, આપના બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઇંગ્લિશમાં કરાવી લો તો વધારે સારું રહેશે. હાલ આપ સૌ બધા જાણો છો, જન્મના દાખલાને લઈને સરકાર દ્વારા જે નવો નિયમ આવેલ છે કે તેમાં ફૂલ નેમ કરાવવું, બાળકનું નામ, પિતાનું નામ અને લાસ્ટમાં અટક, તે પ્રમાણે જન્મ તારીખના દાખલામાં આપ કરાવી લેશો ઇંગ્લિશમાં, જેથી આપના બાળકને એડમિશન વખતે કોઈ તકલીફ ન રહે. ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ હશે તો એડમિશન મેળવવું આસાન રહેશે. તો અહીં જન્મનું જે પ્રમાણપત્રમાં અપડેટ આવેલ છે તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે, તો પ્લેલિસ્ટમાં જઈ જોઈ લેશો. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, રાશન કાર્ડ, આધાર કાર્ડ અથવા તો લાઇટ બિલ, પિતાના નામનું, આ ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હશે તો ચાલશે. અહીં આપને હું સલાહ આપીશ કે આધાર કાર્ડ અહીં ફાધરનું અને ચાઇલ્ડનું બંને કમ્બાઈન કરી આગળ પાછળ પીડીએફ બનાવી 4 પેજની તે અપલોડ કરશો, કારણ કે આધાર કાર્ડ હાલ દરેક જગ્યાએ એડ્રેસ પ્રૂફ તરીકે માની ગણાય છે, પ્રાયોરિટી આપવામાં આવે છે. તો અહીંયા આધાર કાર્ડ અપલોડ કરશો. જાતિનો દાખલો પિતાનો, જાતિનો દાખલો પિતાનો, એસી અથવા એસટી જે કેટેગરીમાં આવતા હોય તેનો જાતિનો દાખલો જોશે. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય તે મતલબનું અધિકારીનું પ્રમાણપત્ર, મિનિમમ 2 વર્ષ કમ્પ્લીટ, મિનિમમ 2 વર્ષ કમ્પ્લીટ કે તેથી ઉપર અભ્યાસ કરેલો હોય તેવું વધારાના ડોક્યુમેન્ટ્સ તરીકે અપલોડ કરી શકાય. વધારાના ડોક્યુમેન્ટ્સ તરીકે અપલોડ કરી શકાય, કારણ કે અહીં કોઈ પણ એક જ કેટેગરીમાં આપ અરજી કરી શકો છો. કોઈ પણ એક જ કેટેગરી ઉપર એપ્લાય કરી શકો છો. કાં તો જાતિના દાખલા ઉપર એપ્લાય કરી શકો, કાં તો આંગણવાડીના દાખલા ઉપર ઈ કેટેગરી ઉપર એપ્લાય કરી શકો, અથવા તો જો આપને સંતાનમાં એક જ દીકરી હોય તો સિંગલ ગર્લ ચાઇલ્ડના બેઝ ઉપર એપ્લિકેશન કેટેગરી ઉપર એપ્લાય કરી શકો. તો અહીં આવકનો દાખલો, નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પિતાના નામનો લેટેસ્ટ જોશે. આવકની મર્યાદા જોઈએ તો શહેરી વિસ્તાર માટે અહીં મેક્સિમમ 1.5 લાખથી વધારે ન હોવી જોઈએ. 1.5 લાખથી આવક શહેરી વિસ્તારમાં ન હોવી જોઈએ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000થી વધારે ન હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 છે મર્યાદા અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખ છે. તેનાથી વધારે આવક હશે તો આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો નહીં. સાથે અહીં રિટર્ન ભરતા ન હોવા જોઈએ. જો રિટર્ન ભરતા હોય તો આવકનો દાખલો અને રિટર્નની આવક સમાન હોવી જોઈએ, એટલે કે તેમની પણ 1.5 લાખની અહીં મર્યાદા છે. જો 1.5 લાખથી વધારે રિટર્નની આવક હશે તો અહીં આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો નહીં, કારણ કે આવક મિસમેચ આવી શકે છે મિત્રો, જેથી આપનું ફોર્મ રિજેક્ટ થશે. વાલીની સહી, જે લોકો રિટર્ન ભરતા નથી તેવા લોકો અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે સાઇટ ઉપર આવે છે, જે લોકો રિટર્ન ભરતા નથી તેમના માટે અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સાઇટ ઉપર આવે છે, તે ભરીને અપલોડ કરવાનું રહેશે. સાથે અહીં વાલીની સહી. આટલા ડોક્યુમેન્ટ ઓરિજિનલ સ્કેન કરી, ઓરિજિનલ ઝેરોક્સ કોઈ પણ પ્રકારની નહીં મિત્રો, તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.